સુદાસના સ્ટેટ રાજવી મહારાણા કીર્તિકુમારસિંહજીના પાર્થિવ દેહને મુકેશ્વર મુક્તિધામમાં વિધિવત અંતિમ વિધિ કરાઈ। ગઢવાડા પંથકમાં જીવદયાના પ્રખર પ્રહરી આદરણીય એવા મહારાણા શ્રી રાજવી પરિવારની આગવી કામગીરી હતી। દરબારગઢમાં રહી આ વિસ્તારમાં તેઓ ગરીબોના મસીહા તરીકે જાણીતા હતા અને આજ દિન સુધી લોકોની સેવા કરી હોવાનું વિરેન્દ્રસિંહ પરમારે કહ્યું। થોડાક સમયથી તેઓ બીમાર હતા। તેઓએ પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। શનિવારેના રોજ અંતિમ શ્વાસ લીધા બાદ 5મી જુલાઈના રોજ રવિવારે અંતિમ યાત્રા કાઢીને બપોરે મુકેશ્વર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। નવા સુદાસના ચોકમાં પાલખી યાત્રામાં સ્ટેટ રાજવી મહારાણા કીર્તિકુમારસિંહજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવા સુદાસના ચોકમાં મહેસાણા જિલ્લા પોલીસ બેન્ડ દ્વારા સલામી આપવામાં આવી હતી। ઠેર ઠેર ગામે ગામ અંતિમ દર્શન માટે લોકો રોડની સાઈડોમાં ગોઠવાઈ ગયા હતા। દાંતા સ્ટેટ રાજવી સહિત પીઆઈ જહાંગીર ખાન સહિત જીવદયા પ્રેમી અનિલભાઈ દોશી સહિત આગેવાનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા। રાજવી પરિવારના સભ્ય એવા વિરેન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપના મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર સહિત અગ્રણીઓ વ્યવસ્થામાં જોડાયા હતા। સમગ્ર સુદાસના અને ગઢવાડા પંથકમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી। મોટી સંખ્યામાં સ્નેહીજનો સહિત અન્ય સ્ટેટોના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રેણુકા ઠાકોર સાથે સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ। Okay, sir. Thank you. કાચ ઉતારી નાખો પાછળનો. હો લઈ લે. મને જ આપણો પેટ્રોલનો પીછો છે.